નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. જંબુસરની ટાઈમ માઉઝર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી. 7 કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખી સામે સરકારી શાળાના બાળકોનો સણસણતો તમાચો. વેલેન્ટાઇન વીક સામે માતૃપિતૃ પૂજન પર્વ ઉજવાયો. બાળકોએ વ્યક્ત કરેલી લાગણી અને સંસ્કારે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ, શિક્ષકોની પણ આંખો ભીંજવી નાખી. મકાનના દરવાજાનું તાળું મારી ઘરની બહાર ચાવી મૂકવી અંકલેશ્વરના પરિવારને ભારે પડી. સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં તસ્કરો બૂટમાં સંતાડેલ ચાવી વડે તાળું ખોલી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર. 60.90 ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ 4.87 લાખના મુદ્દામાલની ચોરી. અંકલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો પર નોટિફાઈડ એરિયાનું બુલડોઝર ફર્યું. નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાનો તોડી પડાયા હોવાની સ્થાનિકોની હૈયાવરાળ. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાંથી જુગાર ઝડપાયો. ભરૂચ એલસીબીએ ભાગીદાર સહિત 8 જુગારીની કરી ધરપકડ. જંબુસર અને વડોદરાના પાદરાને જોડતો રોડ ઉપર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ 7.5 કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા માર્ગ ઉપર ઉચ્છત ગામ નજીક આવેલી ટાઈમર માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા, ભરૂચ અને જંબુસરના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. વિકરાળ આગના પગલે જંબુસરથી પાદરાને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. ફાયર ફાઈટરોએ લગભગ 7 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગની વહીવટીતંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે, ત્યારે ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજ રોજ વહેલી સવારે ટાઈમ ટેકનોપ્લાસ્ટ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નજીકની ફાયર સર્વિસ તેમજ આસપાસની ઇન્ડસ્ટ્રીની ફાયર સર્વિસ, ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ, દહેજ ડીએમસી ફાયર સ્ટેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ જેમ ટોટલ 9 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરેલ છે. વેસ્ટર્ન કલ્ચરની દેખાદેખીમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી સામે ભરૂચની સરકારી શાળાના બાળકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાળકોએ વેલેન્ટાઇન્સ વીકની ઉજવણી સામે માતૃપિતૃ પૂજનનો પર્વ ઉજવ્યો હતો, જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. આજની પેઢીમાં પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખીના સ્થાને ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન થાય તે માટે સરકારી શાળામાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોમાં સારા સંસ્કારના ઘડતર માટે માતૃપિતૃ પૂજનના પર્વનું આયોજન કરાયું. કાર્યક્રમમાં લાગણીના જે દ્રશ્યો સર્જાયા, જેણે ઉપસ્થિત શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીંજવી દીધી હતી. ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળામાં અભ્યાસ કરતો જેવિલ ટાંક શાળામાં માતૃપિતૃ પૂજન પર્વની ઉજવણી દરમિયાન ચોધાર આંસુએ રડતો નજરે પડ્યો. માત્ર આ બાળક જ નહીં, પરંતુ તેની સાથે શાળામાં અભ્યાસ કરતા વિરાજ પરમાર, સુમિત અને પ્રિન્સ સહિત ઘણા બાળકો પણ પોતાની લાગણીને આંખના ખૂણામાં દબાવી દેવાના પ્રયાસ કરતા જોવા મળ્યા. આ બાળકો પૈકી કેટલાક માતા પિતાથી દૂર હોસ્ટેલમાં રહે છે, તો કેટલાકના જનક જનતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અન્ય વિદ્યાર્થીઓ જ્યારે પોતાના માતા પિતાનું પૂજન કરી રહ્યા હતા, ત્યારે આ બાળકો એક ખૂણામાં બેસીને આંસુ સારતા જોવા મળ્યા. આ સ્થિતિ પર આચાર્યની નજર પડતા આ બાળકોના વાલીની ભૂમિકામાં શાળાના શિક્ષકગણે જાતે ઉતરી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને તમામની આંખો ભીંજાઈ હતી. બધાના વાલી આવેલા હતા, તે મારા વાલી નહોતા આવ્યા કેમ કે મારા વાલી સુરત રહે છે. કે મારા વાલીથી ના આવ્યું એટલે પછી માનું ગીત વાગ્યું કે પિતાનું ગીત વાગ્યું તો મારા આંસુ આવી ગયા, તો મારાથી આંસુ ના રોકાય તો મને દુઃખ લાગ્યું. મારી મમ્મીની મને યાદ આવી ગઈ, એવું સોંગ વાગ્યું. મેં કોશિશ કરી પણ મેં હજી રડીશ નહીં, પણ ના સહન થયું તે માટે મેં રડી પડી. માતૃપિતૃ દિવસના પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારે મા વિશેનું ગાયન વાગતા મને મારી મમ્મીની યાદ આવી ગઈ હતી, એટલે મેં રડ્યો હતો. હું હોસ્ટેલમાં રહું છું એટલે, અને મારી મમ્મી સુરતમાં રહે છે, તો આજે ઉજવણીના કારણે જે ગીત વાગતું હતું તેના કારણે મને
મારા મમ્મીની યાદ આવતી હતી ને તેના કારણે મારા આંખમાંથી આંસુ પડ્યા હતા. ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં બાળકો માતા પિતામાં ઈશ્વરના દર્શન કરે અને તેમને સન્માન આપે તે માટે માતૃ પિતૃ પૂજન પર્વ ઉજવાયો હતો. શાળાના સંચાલકોએ સરકારી શાળાની અનોખી શિક્ષણ પદ્ધતિનું અલાયદું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાના તમામ બાળકોએ મા બાપ મમ્મી પપ્પાની પૂજા અર્ચના કરી અને માતા પિતાનું જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે સમજ યોગ સમિતિ દ્વારા આપવામાં આવી. 14 ફેબ્રુઆરી લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી ગયા છે. આપણા બાળકો જે અઠવાડિયાના વીક ડે મનાવે છે, હગ ડે છે, ચોકલેટ ડે છે, એ બધા ડે મનાવે છે જે આપણી સંસ્કૃતિ નથી. જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્યથી 14 ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓ શિક્ષણની હલકી ગુણવત્તાને લઈને વિવાદોમાં અટવાતી રહી છે. બાળકોમાં શિક્ષણ ઉપરાંત સંસ્કારના સિંચન માટે શાળાએ કરેલો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે. વિશેષ અહેવાલ ચેનલ નર્મદા. દ્વારકા બાદ હવે અંકલેશ્વરમાં પણ ગેરકાયદેસર દબાણો સામે તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાખીને રહેતા હતા. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ આ દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ જીઆઈડીસીના અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આજરોજ જીઆઈડીસી નોટિફાઈડ દ્વારા જીઆઈડીસીની જમીનમાં થઈ રહેલ દબાણને પોલીસ પ્રોટેક્શનની લઈને દૂર કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ દ્વારા સારો સપોર્ટ મળેલો છે. નોટિફાઈડ દ્વારા મશીનરીને વ્યવસ્થા કરેલી છે અને તાત્કાલિક ધોરણે સરકારી જે જમીનમાં દબાણ હતું તે હવે જીઆઈડીસી દ્વારા દૂર કરવામાં આવે છે. તો બીજી તરફ સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વિના સીધું બુલડોઝર ઝૂંપડાઓને જમીનદોસ્ત કરી નાખતા સ્થાનિકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જે નાના બાળકો સાથે બેઘર બનવાની હૈયાવિરાળ પણ ઠાલવી રહ્યા છે. આ લોકોએ અમને કોઈ જાણ નથી કરી કે કોઈ કઈ નહીં, અમારી બધી વસ્તુઓને જેમ ફાવે એમ જીસીબીથી હવારમાં મારી દીધો. 25 મિનિટનો ટાઈમ લીધો અમારી પાસે. ઠીક છે, 25 મિનિટની અંદર તમારી બધી વસ્તુ ખાલી કરી નાખો. કોઈ અમને કોઈ વ્યવસ્થા નથી. સરકાર હવે રક્ષક ને ભક્ષક બની ગઈ છે અને અમને કોઈ જગ્યાએ કોઈ અમને આશય નથી આપ્યો કે કોઈ અમને રહેવા કહેવાની કોઈ જગ્યાએ નથી આપી કે નથી કોઈ અમને સહાય આપી. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 60.90 ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ 4.87 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. કેટલાક મકાન માલિકોને પોતાના ઘરનું તાળું મારી ચાવીને કુંડા કે બૂટ ચંપલમાં સંતાડવાની આદત હોય છે. આ આઈડિયા તસ્કરોને મોકળું મેદાન આપવા માટે ઘણો ફાયદાકારક રહેતો હોય છે. ત્યારે અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રી નગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પરિવારને બૂટમાં ચાવી મૂકવાનું ભારે પડી ગયું હતું. ગત તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંદાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા, જ્યાં તેઓના 2 પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બૂટમાં સંતાડી કોલેજ ગયો હતો. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બૂટમાં સંતાડેલ ચાવી વડે મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને ઘરમાં કાયદેસર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ 60.90 ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ 4.87 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 10 થી 2ના ગાળામાં ચોરી થયેલ છે અને તે ટાઈમે ઘરે કોઈ નહોતું, ઘરે તાળું મારેલું હતું. હું અંડાળા ગઈ હતી અને મારા બંને છોકરા કોલેજ ગયેલા હતા. 6 તોલા જેવું સોનું ગયું છે ઘરમાંથી. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહિત 8 જુગારીઓને 80,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે મેનેજર સહિત 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાડા એલસીબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઈવે ઉપર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાં રૂમ નંબર 306માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક
બહારથી માણસોને બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 30,000, 6 મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલો ફળિયામાં રહેતા અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક, અઝીમ અયુબ બક્ષ, નઈમ ઇસ્માઇલ મદારફિયા, મોહમ્મદ ઝૈદ મોહમ્મદ વોરા પટેલ, મોહસિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલેક, ઝાકિર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દીક રાજા મલેકને ઝડપી પાડ્યા હતા. જ્યારે હોટલના મેનેજર સહિત 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત 36 સફાઈ કામદારોને આજરોજ કાયમી ધોરણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા. વર્ષ 2018માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત 36 સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી. જે કર્મીઓને 5 વર્ષ પૂરા થતા કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે 36 સફાઈ કર્મચારીઓને આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોને 7મા પગારના ધોરણે સ્કેલ ઉપર તારીખ 3 ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ નિમણૂક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગરસેવકો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વાલ્મીકી સમાજ તરફથી આપ સૌ અંકલેશ્વર નગરપાલિકાના તમામ પરિવાર અને આદરણીય ચીફ ઓફિસર સાહેબ શ્રીનો હું સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ ખૂબ તરક્કીમાં આગળ વધશો એવી મારી સમાજ તરફથી આપને અભ્યર્થના છે. અંકલેશ્વરની સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગરમચ્છ જોવા મળ્યો. અંકલેશ્વર પંથકમાં નદી, નાળા અને તળાવોમાં મગરમચ્છ જોવા મળી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર નજરે પડ્યો હતો. ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરા મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના માંડવા ગામના પ્રજાપતિ ફળિયામાં શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે 34મા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરના માંડવા ગામના પ્રજાપતિ ફળિયામાં શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જે મંદિર ખાતે 34મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં લઘુરુદ્ર સહિતના કાર્યક્રમો યોજાયા. જ્યારે ખંડિત થયેલ મહાદેવની મૂર્તિનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ યોજાયો હતો. ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો. કે અહીંયા પ્રજાપતિ ફળિયાની અંદર આ દેવનું મહાદેવનું મંદિર છે, તો પ્રજાપતિના આ એક જમાઈ છે ભાઈ, અને એમનું સેવા આપણે કરવી દરેકે, એ ઈષ્ટદેવ છે આપણા. તો દરેક જણે આ મહાદેવની અંદર હું તો કહું કે 1 લોટો પાણી ચડાવવા માટે રોજ આવવું જોઈએ. સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચની રેગ્યુલર બેઠક ગતરોજ સાંજે મળી. ભરૂચની રૂમટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે ગતરોજ સાંજે સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચની રેગ્યુલર બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સર્વ સભ્યો માટે અંતાક્ષરીનો કાર્યક્રમ રમાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેપી કોલેજમાં ભારતીય સંસ્કૃતિના થીમ ઉપર વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું. કલાપથ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડોક્ટર નીતિન પટેલ, ડોક્ટર ડીજી અદ્રોજા, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વાર્ષિક ઉત્સવને માણ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. આ સાથે જ વિવિધ ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના રોશન પાર્ક સોસાયટીની નૂર મદ્રસા ખાતે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનો કેમ્પ યોજાયો. હાલ મામલતદાર કચેરી ભરૂચ દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના રોશન પાર્ક સોસાયટીની નૂર મદ્રસા ખાતે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં રોશન પાર્ક, ઇમરાન પાર્ક અને બાયપાસની આજુબાજુના વિસ્તારના લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પનો અંદાજિત 200થી વધુ લોકોએ લાભ લીધો. કેમ્પમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવીદ પટેલ, ઇરફાન બોક્સર, ઇમરાન કારા અને મૌલવી સોએબ ઉપસ્થિત રહ્યા હતા. મામલતદારશ્રીના સહયોગથી અને અમારા રોશન પાર્કની યંગ કમિટી તેમજ મસ્જિદે નૂરના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારશ્રી તરફ કરવામાં આવેલ કે અમારી સોસાયટીમાં રેશન કાર્ડની ઈ-કેવાયસીનો કેમ્પ રાખો
અને તેમને અમને સહયોગ આપી આજરોજ મસ્જિદે નૂર રોશન પાર્કમાં KYC નો કેમ્પ રાખેલ છે અને જેમાં સોસાયટીના રોશન પાર્ક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસની તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે. નેત્રંગ તાલુકાના ચંદ્રવાણા ગામે વીજ લાઇન ઉપર શોર્ટ સર્કિટને પગલે તુવેરના ઊભા પાકમાં તણખા પડતા પાક બળીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હતું. નેત્રંગ ચંદ્રવાણ ગામમાં રહેતા રાયજી હીરાભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ ચાલુ વર્ષે પોતાના ખેતરમાં તુવેરની ખેતી કરી હતી, પરંતુ ગત રોજ રાત્રે તેઓના ખેતરમાં છેડા ઉપર આવેલ વીજ કંપનીની લાઇન ઉપર શોર્ટ સર્કિટને કારણે તણખા નીચે પડતા પ્રથમ નીચે રહેલ ઘાસ વાટે આગ ખેતરમાં ઊભા તુવેરના પાકમાં પ્રસરી જતા તુવેરનો પાક ભડકે બળવા લાગ્યો હતો. જોતજોતામાં ખેતર સળગીને ખાખ થઈ ગયું હતું. ઊભો પાક વીજ કંપનીના પાપે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાયમાલ બનેલા ખેડૂતે નેત્રંગના આગેવાન ગૌતમ વસાવાને જાણ કરતા તેઓએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતને બનતી સહાયનું આશ્વાસન પૂરું પાડ્યું હતું. તો GEBના અધિકારીઓ અને ચંદ્રવાણ ગામના સરપંચ અંકિતાબેન વસાવાને જાણ કરી તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે તે માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 3 વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં ઝળકી. ગરવી ગુજરાત થીમ ઉપર રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ પોરબંદરમાં આયોજિત કરાયો હતો, જેમાં અંકલેશ્વર TMT શાહ આદર્શ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની સાનિયા પઠાણે ભાગ લીધો હતો. બાળ કવિ સ્પર્ધામાં સાનિયા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી હતી અને શાળા તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો આવી જ રીતે ભરૂચની અંબે માતા વિદ્યાલયની રિક્ષા ચાલકની પિતાની દીકરી કાવેરી ખરે પણ કોઈ પણ પ્રકારની તાલીમ વગર માત્ર પોતાની પ્રતિભાના જોરે કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ સ્થાન મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. કાવેરી વિજયભાઈ ખરે સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આવી જ રીતે GNFC નર્મદા વિદ્યાલય ભરૂચની વિદ્યાર્થીની બંસરી ભટ્ટે પણ સુગમ સંગીતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વાલિયા પોલીસે વાગલખોડ ગામે આંખ ફરકનો જુગાર રમાડતા જુગારીને 53,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમરની સૂચના અને માર્ગદર્શનના આધારે અલગ અલગ ટીમો બનાવી વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે વાગલખોડ ગામે આંગણવાડી ફળિયામાં રહેતો રણજીત બાલુભાઈ વસાવા આંખ ફરાકનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા આંખ ફરકના આંકડા લગતો આરોપી રણજીત વસાવા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ, બાઇક અને રોકડ મળી કુલ ₹53,735નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા આદિવાસી છાત્રાલય ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો. ધોરણ 10 અને 12ના બાળકોને બોર્ડની પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરીને આગળ વધવું તે અંગે એક સેમિનાર વાલિયા આદિવાસી છાત્રાલય ખાતે વાગલખોડ ગામના પ્રાથમિક શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને જશુબેન ગોહિલે યોજ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ ડિપ્રેશન મુક્ત રહીને પરીક્ષાની ચિંતા વિના કેવી રીતે પરીક્ષા આપી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાણાયામ અને યાદશક્તિ વધારવા માટે જશુબેન ગોહિલે પ્રયોગ શીખવાડ્યો હતો. અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલયના CBSE વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત અને GIDCમાં આવેલી શ્રી ગટ્ટુ વિદ્યાલયના CBSE વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દહેજની GSL કંપનીના ચીફ મેનેજર અજય શર્મા, શાળાના આચાર્ય અંશુબેન તિવારી, કુમુદબેન ચાવડા તેમજ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી, જેને વાલીઓ સહિત ઉપસ્થિતોએ માણી હતી. અંકલેશ્વર ઓમ તપોવન આશ્રમ ખાતે સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો ત્રિદિવસીય વિભાગ અભ્યાસ વર્ગ સંપન્ન. અંકલેશ્વર ઓમ તપોવન આશ્રમ ખાતે પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં સુરત ABVPનો 7 થી 9 ફેબ્રુઆરી અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં 5 જિલ્લામાંથી અપેક્ષિત 131 જેટલા શિક્ષાર્થી પૂર્ણ સમય ઉપસ્થિત રહ્યા. વિવિધ સંગઠનાત્મક વિષયો ઉપર બૌદ્ધિક ચર્ચાઓ થઈ હતી. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર છગન પટેલ, ઉપાધ્યક્ષ ડોક્ટર પ્રફુલ ચુડાસમા, ભરૂચ વિભાગ પ્રચારક દેવેન્દ્રભાઈ, પ્રદેશ સહમંત્રી હિરેન ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની સીમમાં આવેલ તબેલામાં પશુ ચોરોએ ત્રાટકી 2 ભેંસો મળી કુલ 1.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. ભરૂચ તાલુકાના દહેગામ પટેલ ફળિયામાં રહેતા જાકીર હુસેન અહમદ પટેલનો દહેગામ કુકરવાડા માર્ગ ઉપર સીમમાં તબેલો આવેલો છે. તબેલામાં 13 પશુઓ રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન ગત રાત્રે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ પશુ ચોરોએ ત્રાટકી તબેલામાં પ્રવેશ કરી 2 ભેંસો મળી કુલ 1.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જંબુસરની ટાઈમ માઉઝર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી. 7 કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખી સામે સરકારી શાળાના બાળકોનો સણસણતો તમાચો. વેલેન્ટાઇન વીક સામે માતૃપિતૃ પૂજન પર્વ ઉજવાયો.
બાળકોએ વ્યક્ત કરેલી લાગણી અને સંસ્કારે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ શિક્ષકોની પણ આંખો ભીંજવી નાખી. મકાનના દરવાજાનું તાળું મારી ઘરની બહાર ચાવી મૂકવી અંકલેશ્વરના પરિવારને ભારે પડી. સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં તસ્કરો બૂટમાં સંતાડેલ ચાવી વડે તાળું ખોલી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર. 60.90 ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ 4.87 લાખના મુદ્દામાલની ચોરી. અંકલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો પર નોટિફાઈડ એરિયાનું બુલડોઝર ફર્યું. નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાનો તોડી પડાયા હોવાની સ્થાનિકોની હૈયાવરાળ. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાંથી જુગાર ઝડપાયો. ભરૂચ એલસીબીએ ભાગીદાર સહિત 8 જુગારીની કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.